ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચને ક્રિસમસ પૂર્વે સજાવવામાં આવ્યું છે। વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચથી ઓળખતા ધ સેનેટરી મેથેડિસ્ટ ચર્ચમાં 25 ડિસેમ્બરથી જ માહોલ જામી જતો હોય છે અને મોડી રાત સુધી ભીડ જોવા મળે છે। ખાસ કરીને 31ની નાઇટ લાલ ચર્ચ સામેના રોડ ઉપર હજારોની સંખ્યામાં ખ્રિસ્તી યુવા યુવતીઓ એકઠા થઈને ઉજવણી કરતા હોય છે અને રાત્રે 12ના ટકોરે ચર્ચના બેલ સાથે નવા વર્ષને આવકારવાની પરંપરા વડોદરામાં ખૂબ જૂની છે। વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા લાલ ચર્ચથી ઓળખાતા ધ સેનેટરી મેથેડિસ્ટ ચર્ચને સજાવવામાં આવ્યું છે। ખ્રિસ્તી ધર્મના લોકો નવા વર્ષની શરૂઆત પ્રભુ ઈશુના જન્મદિવસથી કરતા હોય છે। આ પર્વ દરમિયાન લોકો પોતાના ઘર અને દેવળોને જુદી જુદી લાઇટો, સ્ટાર, ક્રિસમસ ટ્રી, ગભાણ વગેરેથી સજાવતા હોય છે। આ સાથે કેટલાક લોકો સાન્તાક્લોઝ બનીને બાળકો, પરિવારજનો અને જરૂરિયાતમંદોને નાની મોટી ભેટ સોગાદ આપતા હોય છે। આ વખતે પણ ખ્રિસ્તી ધર્મના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડોદરાના ફતેગંજ ખાતે આવેલા લાલ ચર્ચમાં ભવ્ય ડેકોરેશન તેમજ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।